ફંડામેન્ટલ ઓફ જ્યોમેટ્રી, ભૂમિતિના પાયાની બધી જે વાતો છે એની થોડી ચર્ચાઓ આપણે બાલમિત્રો કરીએ છીએ. પોઈન્ટ્સ, લાઇન, પ્લેન, યુનિવર્સલ આર અનડિફાઇન્ડ ટર્મ્સ ઓફ જ્યોમેટ્રી. ગુજરાતીમાં બિંદુઓ, રેખાઓ, સમતલ અને અવકાશ એ ભૂમિતિના અવ્યાખ્યાયિત પદો છે. જ્યોમેટ્રિકલ લાઇન ઇઝ અ સેટ ઓફ પોઈન્ટ્સ. જે જ્યોમેટ્રિકલ લાઇન એટલે કે ભૌમિતિક રેખા છે એ બિંદુઓનો સમૂહ છે. બિંદુઓનો સમૂહ છે. લાઇન એક્સટેન્ડિંગ endlessly in both the direction. લાઇન છે એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલા માટે આપણે એને કહી શકીએ કે લાઇન એક્સટેન્ડિંગ endlessly in both the directions. A point is an idea about an exact location. તો બિંદુ છે એ આપણને કોઈ પણ સ્થળનું ચોક્કસ લોકેશન કયું છે, સ્થળ કઈ જગ્યાએ આવેલું છે એ આપણને દર્શાવે છે. A geometrical plane is a flat surface in which extending indefinitely in all direction. હવે જ્યોમેટ્રિકલ પ્લેન છે ને એ ઘણા પ્રકારના હોય છે. ટ્રાયંગલ હોય, સ્ક્વેર હોય, રેક્ટેંગલ હોય, પેન્ટાગોન હોય, હેક્ઝાગોન હોય, હેપ્ટાગોન હોય, ઓક્ટાગોન હોય, નોનાગોન હોય અને ડેકાગોન હોય. તો દરેક બાજુ એ અનંત સુધી જે વિસ્તરેલું હોય તો તેને સમતલ કહેવામાં આવે છે, કારણ કે સમતલ એ આપટન બિંદુઓનો ગણ છે અને યુનિવર્સ ઇઝ ધ પોઈન્ટ્સ સેટ એનો હોય છે. A line bounded in one side is called ray AB. કોઈ પણ રેખા એક બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય, આ એનું સ્થિર બિંદુ છે, એનાથી વન સાઈડ ઇનડિફાઇનલી વિસ્તરેલી હોય તો એને આપણે રે કહેવામાં આવે છે અને એને કહેવાય છે ગુજરાતીમાં કિરણ એ બી. બંને બાજુ અહીંયા કોઈ ઠેકાણે એરો નથી દર્શાવેલા, તો ધેટ ઇઝ લાઇન સેગમેન્ટ એ બી. બંને બાજુ એરો હોય તો એને કહેવાય લાઇન એ બી. ટુ ડિફરન્સ પોઈન્ટ મેક યુનિક લાઇન. અહીંયા બે બિંદુઓ છે, આ બિંદુ એ છે અને આ બિંદુ બી છે. બંને બાજુ અનંત સુધી વિસ્તરેલા છે. એ એક રેખાની રચના કરે છે. રેખાને ઘણા નામ વડે ઓળખવામાં આવે છે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ એટસેટ્રા. ઓકે, થેન્ક યુ.